સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠક મળી હતી, જેમાં ગેરકાયદે બાંધકામ બાબતે યોગ્ય જવાબ ન મળતા ધારાસભ્ય કુમાર કાનાણીએ વોકઆઉટ કર્યું હતું અને કર્મચારીઓ પર રોષે ભરાયા હતા. સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠક મળી હતી, જેમાં ધારાસભ્ય કુમાર કાનાણી રોષે ભરાયા હતા. ગેરકાયદે બાંધકામ મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણીને અધિકારીઓ પર રોષ જોવા મળ્યો હતો. સંતોષકારક જવાબ ન મળતા બેઠક છોડીને બહાર નીકળવા ધારાસભ્ય તૈયાર થઈ ગયા હતા. પૂણા અને વરાછા વિસ્તારમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો સામે કાર્યવાહી ન કરતા અધિકારીઓ સામે લાલઘૂમ ધારાસભ્ય થયા હતા. આ મુદ્દે અધિકારીઓ ગોળમટોળ જવાબ આપતા માહોલ ગરમાયો હતો. અગાઉની રજૂઆત છતાં કામગીરી ન થતા કુમાર કાનાણીએ અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અન્ય અધિકારીઓ અને સભ્યોની સમજાવટ બાદ ધારાસભ્ય બેઠકમાં રોકાયા હતા અને હવે કહ્યું હતું કે જો મારા વિસ્તારની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હું એસએમસીની સંકલન બેઠકનો બહિષ્કાર કરીશ. ની અંદર મહિના પહેલા જે સંકલન થઈ હતી એ અંદર મેં મારા વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી હતી. મુખ્ય પ્રશ્ન છે રહેણાંક વિસ્તારની અંદર કોમર્શિયલ બાંધકામો કરવાનો મુખ્ય મારો પ્રશ્ન હતો. વરાછા રોડો હોય, મોટા વરાછા વિસ્તારો હોય કે પૂણા સીમાડા કોઈ પણ જગ્યા હોય, એક એવો ધીકતો ધંધો શરૂ થયો છે. રહેણાંક વિસ્તારની અંદર રોડ પરના મકાનો અને પ્લોટો અમુક બાંધકામ કરનારા લોકો લે છે, ખરીદી કરે છે અને ત્યાં રેસિડેન્ટ વિસ્તારની અંદર રહેણાંક વિસ્તારની સોસાયટીઓની અંદર રોડ પરના મકાનો લઈ તોડફોડ કરી અને કોમર્શિયલ બાંધકામ કરવાનો ખૂબ મોટો ધંધો ચાલી રહ્યો છે. જેના કારણે સોસાયટીની અંદર ખૂબ મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે. કારણ કે રેસિડેન્ટ વિસ્તારની અંદર કોમર્શિયલ બાંધકામ થાય, દુકાનો થાય, રોડ પર પાર્કિંગો થાય, ગોડાઉનો બને, સોસાયટીની અંદર લોકો પાર્કિંગ કરે છે, ગોડાઉનો બને છે, મશીનો આવે છે, જેથી જે લોકો રહીશો રહે છે એને ખૂબ મોટી મુશ્કેલીઓ ઊભી થાય. આ વિસ્તાર છોડીને ભાગી જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે જે સોસાયટીઓ ફરિયાદ કરે છે એની સામે પગલાં ભરવા જોઈએ એવી મારી માગણી ગઈ મિટિંગની હતી. મારા વિસ્તારની અંદર મટન માર્કેટો, ફૂલપાડા હોય, શ્રીરામનગર હોય કે બોમ્બે કોલેજ હોય, ત્યાં સરકારી શાળાઓ આવેલી છે. ત્યાં સરકારની શાળાઓની આગળ બેફામ રીતે અડધા રોડ પર ટેબલ નાખીને મરઘા બકરા કાપીને વેપાર ધંધો કરે છે. આ બંધ કરવા માટેનો મારો પ્રશ્ન, આ જે ગઈ સંકલનની અંદર જે મેં મારા પ્રશ્નો મૂક્યા હતા એનું નિરાકરણ નહીં આવતા મેં સંકલનની અંદર વાત કરી છે. ગયા મહિને જે વાત મૂકી એ પ્રશ્ન હલ કેમ નથી થયા? તો આ પ્રશ્ન હલ થવા જોઈએ અને આ પ્રશ્ન હલ ના થાય તો અમે અહીંયા હું કામ આવી છીએ? લોકોના જે પ્રશ્નો છે એનો અવાજ બનીને અમે અહીંયા વાત કરીએ, એ પ્રશ્નોનો હલ ન થાય તો આ સંકલનનો કોઈ મતલબ નથી. એટલા માટે આ સંકલનનો હું બહિષ્કાર કરું છું અને આ સંકલનનો વિરોધ કરું છું. એમ કરીને હું સંકલનની અંદર બહાર નીકળી ગયો, પણ 4-5 સિનિયર અધિકારીઓએ મને સમજાવ્યો અને બાહેંધરી આપી કે પ્રશ્નો હલ થશે. પછી મેં સંકલનની મિટિંગમાં ભાગ લીધો છે અને આ રીતે મેં કમિશનરની સામે મારા પ્રશ્નોની રજૂઆત કરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.